ચાંદીના ભાવો છેલ્લા કેટલાક દિવસોથી જબરજસ્ત ચર્ચામાં છે। આજે હું તમારી સાથે જે વિડીયો શેર કરવા જઈ રહ્યો છું એ તમારે શાંતિથી સાંભળવા જેવો છે, કારણ કે હમણાં ચાંદીના ભાવોમાં જે ઉથલપાથલ જોવા મળી રહી છે, જે ભડકો અને ઘટાડો ચાંદીમાં જોવા મળી રહ્યો છે, એની પાછળ કેટલી મોટી ગેમ હોય છે, કેટલા મોટા ખેલ થાય છે, એના એક વિશ્લેષણ વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ચાંદીના ભાવો છેલ્લા કેટલાક દિવસોથી જબરજસ્ત ચર્ચામાં છે, કારણ કે કડાકો આવી જાય, ઉછાળો આવી જાય, એવું બધું બહુ થાય છે। પણ તાજેતરમાં લગભગ 27-28 ડિસેમ્બરની ના સમયે ચાંદીમાં જબરજસ્ત કડાકો બોલી ગયો હતો અને એની પાછળ આખો ખેલ અમેરિકાનો હોવાનું કેટલાક મીડિયા રિપોર્ટ્સની અંદર કહેવામાં આવ્યું છે। એક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાની શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ છે, એણે ફ્યુચર માર્કેટની અંદર અચાનક 25% માર્જિન વધારી દીધું। હવે આ માર્જિન વધારવા પાછળનો ખેલ એવો હતો, જે લોકોની પોઝિશન છે એમાં માર્જિન તમારે પછી કેશ વધારે ભરવા પડે, એટલે તમે કોઈ સટ્ટો કરો તો તમારે પૂરેપૂરી રકમ ભરવાની નહીં હોય, તમારે માર્જિન ભરવાનું હોય, તો માર્જિનની રકમ 25% વધારી નાખી, એટલે તમે ઓલરેડી ધારો કે 5 કરોડ ભર્યા હોય અને બીજા 25% પ્રમાણે બીજા 1.25 કરોડ ભરવાના આવે તો તમને ભારી પડે, તો એ કેશ લિક્વિડિટી નહીં હોય તો તમે તમારી પોઝિશનને સુલટાવી નાખો, એટલે આમ કરીને બધી જે પોઝિશન છે એને જબરજસ્ત સુલટાવી નાખવામાં આવી। અને ન્યૂ યર્સના હોલિડે હતા, બેન્કો બંધ હતી, એવા સમયે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જે મોટો ખેલ પાડી દીધો અને એક જ દિવસની અંદર ચાંદીમાં $500 બિલિયન કડાકો બોલી ગયો। હવે એવું કહેવામાં આવે છે કે 3 કારણ છે કે આ ચાંદીમાં જે કડાકો બોલી ગયો એની પાછળના, અને આની અંદર આખો ખેલ અમેરિકાનો છે। પહેલાં એલન મસ્કે ટ્વીટ કરીને એમ કીધું કે ચાંદીના જે ભાવો વધી રહ્યા છે એ એનર્જી સેક્ટર માટે સૌથી ખતરનાક છે, કારણ કે ચાંદીનો સૌથી વધારે ઉપયોગ ઈવી અને સોલાર માટે થાય છે। બીજું એક કારણ એ છે કે જો ચાંદીના ભાવ વધે અને લોકો ફિઝિકલ ચાંદીને રિડીમ કરવા માટે, એટલે ફિઝિકલ ચાંદી ઘરમાં પડેલી હોય એને વેચવા માટે જો જાય તો અમેરિકાનું જે પેપર સિલ્વર માર્કેટ છે એ એક્સપોઝ થઈ જાય। અને ત્રીજું અને સૌથી મોટું કારણ એ માનવામાં આવે છે કે અમેરિકાની બેંક ઓફ અમેરિકા અને સિટી બેન્કે ચાંદીની અંદર કરોડો મિલિયન ડોલરનું શોર્ટેજ કરેલું હતું, એટલે ચાંદીના ભાવ જો નહીં તૂટે તો આ બેન્કોની હાલત ગંભીર થઈ જાય એવી હતી। આ બધી બેન્કો કાચી પડી જાય એવી સ્થિતિમાં આવી ગઈ હતી, એટલે ચાંદીના ભાવો કોઈ પણ હિસાબે તોડવા જ પડે એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું, અને એને કારણે અમેરિકાની અંદર આખો ખેલ પાડવામાં આવ્યો। અને આવો ખેલ છે એ અમેરિકામાં 1980 અને 2011માં પણ કરવામાં આવેલો, અને તે વખતે 40% જેટલો ભાવ તૂટી ગયો। આ વખતે અમેરિકાએ જે ખેલ પાડ્યો એમાં એક જ દિવસમાં ચાંદીના 14% જેટલા ભાવ તૂટી ગયા। આની સામે બીજી નવાઈની વાત એ છે કે જ્યારે અમેરિકાની અંદર પેપર સિલ્વરના ભાવ $71 પર હતા, એ વખતે ચીન $90 ઉપર ખરીદી કરી રહ્યું હતું, એટલે અમેરિકાની સામે અત્યારે ચીન સુપર પાવર બની રહ્યું છે એની આ એક નિશાની છે, કારણ કે અમેરિકાને પણ હવે ચીન ગાંઠતું નથી। અને બીજી તરફ ચીને એક એવો નિર્ણય પણ લીધો કે 1 જાન્યુઆરી 2026થી ચીન સરકારની પરવાનગી વગર એક્સપોર્ટ થઈ શકશે નહીં, અને ચીનને ખબર છે કે 70% પ્રોસેસનું કામ છે એ ચીન કરે છે, એટલે એની મોટી અસર પડવાની છે। તો આવા બે મોટા આંકડાઓ અમેરિકા અને ચીન જેવા દેશોની લડાઈ હોય, મોટા મોટા ટ્રેડર્સોના ખેલ થતા હોય
હમણાં આપણે એ પણ જોયું કે આવા ખેલને કારણે રાજકોટની અંદર 44 વેપારીઓએ 3600 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને એમણે ધંધા બંધ કરી દેવા પડ્યા. તો મોરલ ઓફ ધ સ્ટોરી અને સામાન્ય લોકોને અમારી સલાહ એ છે કે બહુ બધી આવી રીતના ઉછાળો આવતો હોય, બહુ હો હા થતી હોય અને માર્કેટની અંદર બૂમ પીરિયડ હોય કે બહુ જ રોકેટ ગતિએ બધું થતું હોય, તો એવા સમયે તમે સંયમ રાખજો. મીડિયાની અંદર આવી જાય કે કોઈના સલાહ સૂચન આપતા હોય કે બહુ ચાંદીનો ભાવ આમ ચાલ્યો જશે ને તેમ ચાલ્યો જશે, તો એમ નહીં પડતા. તમે સ્ટડી કરજો, તમારા સલાહકાર હોય એની પાસે સલાહ લેજો અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ લાગતું હોય, ફંડામેન્ટલી રીઝન લાગતા હોય તો ચાંદીમાં ખરીદી કરજો. માત્ર ચાંદીની કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ, શેર બજારમાં બી રોકાણ કરતા હોય, ગોલ્ડમાં રોકાણ કરતા હોય, રિયલ એસ્ટેટમાં બી રોકાણ કરતા હોય, તો આ જે થિયરી છે એ કાયમ માટે ધ્યાનમાં રાખજો કે બજારની અંદર ભારે હો હા ચાલતી હોય ત્યારે તમે આમ આંધળાની જેમ પડી નહીં જતા. તમે વિચારજો, કારણ કે પૈસા તમારા છે અને તમે નુકસાન જશો. આ બધા મોટા મોટા ખેલાડીઓને નુકસાન જશે પણ એ પાછળથી કમાઈ જશે, તમે ધોવાઈ જશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.